ગાંધીનગર જિલ્લાના દહીગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા જે મળવા પામી હતી કે જેમાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા ભાજપ અને કોંગ્રેસના સદસ્યો ઉપસ્થિત રહેવા પામ્યા હતા તેમજ ટીડીઓ દ્વારા ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને કચેરીના વિવિધ બિલોની બહાલી આપી અને 2023-24-25નું બજેટ વંચાણે લેવામાં આવ્યું અને વિવિધ ગ્રાન્ટોની ફાળવણી બાબતે રજૂઆત થવા પામી તેમજ તાલુકા પંચાયતી નવીન ગાડી માટે 15 લાખ રૂપિયા સ્વભંડોળમાંથી ફાળવવાની રજૂઆત થવા પામી અને વિરોધ પક્ષ દ્વારા પોતાના વિવિધ પ્રશ્નો બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। વિરોધ પક્ષના નેતા રમેશ ચૌહાણ પટાવાળાની બેદરકારીઓ અને વિવિધ પ્રશ્નોની ઉગ્ર રજૂઆત કરી હતી અને વિરોધ પક્ષના ડેલિગેટોને તાલુકા પંચાયતમાં સ્થાન મળતું નથી અને તેમનો મોભો જળવાતો નથી તેવી રજૂઆત કરી હતી।